માધવને યાદ ના આવવું જોઈએ એવો ડોઝ આપો એટલે? ચૂપ કેમ છો? કંઈ બોલો, મેં તમને પૂછ્યું. તે બરાબર સાંભળ્યું કે મેં એમ કીધું કે માધવને કંઈ યાદ ના આવવું જોઈએ. બરાબર સાંભળ્યું બેટા. એ હું શું કામ બોલ્યો એ તને સમજાયું નહીં ને? હું સમજાવું ને? બહુ સિમ્પલ છે બેટા. ઓલી સંસ્કૃતિ જ્યારે જ્યારે તને એનો વિચાર આવે છે ત્યારે ત્યારે તને તકલીફ થાય છે, અને તને તકલીફ થાય છે એટલે મને તકલીફ થાય છે, આ છોકરીને તકલીફ થાય છે, આખા ઘરને તકલીફ થાય છે. ઓલી છોકરી હે, એને તો કઈ લેવા દેવા જ નથી. મને એમ કે એ શું કામ આપણા ઘરના મેટરમાં માથું મારે છે? એ માથું મારે છે ને એટલે તને તકલીફ થાય છે. એટલે મેં ડોક્ટરને એમ કીધું કે એવી કોઈ દવા તને આપે જેનાથી તારું મન આમ શાંત થઈ જાય અને તું આ ઘરમાં શાંતિથી રહી શકે. સમજો? મને એમ કે તું શું કામ આ બધી લપમાં પડે છે હે બેટા? પણ કાકા હું તો... અરે પણ ને પણ મારા દીકરા, મને એક સવાલનો જવાબ દે. તારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? હે, તારું ધ્યાન આની તરફ હોવું જોઈએ નહીં? એની બદલે અત્યારે તારી આંખની સામે કોણ છે? તારી આંખની સામે ઓલી સંસ્કૃતિ. મને એમ કે બેટા તું આ વાત બરાબર છે? હે, બરાબર છે? આને જો આને જો, એને આટલું દુઃખ છે, આટલી પીડા છે, તો એ તારી સાથે ને સાથે ઊભી છે કે નહીં? અરે મૂક ને આ બધી માથાકૂટ, જીવને આની સાથે સુખેથી. મને એવું કેમ લાગે છે કે તને કઈ સમજાયું નથી હજી સુધી? નથી સમજ્યો ને? જો હવે હું તને ચોખ્ખી રીતે સમજાવું. મેં ડોક્ટરને કીધું દવાનો ડોઝ વધારવા, જેનાથી માધવને યાદ ના આવે. એ યાદ એ ના આવે કે તને ઓલી સંસ્કૃતિની યાદ ના આવે. એવી દવા આપે જેનાથી તને કંઈ આગળ યાદ ના આવે. હા, બીજું કંઈ નથી. હવે સમજ્યો તું? કાકા સમજાય છે મને, અને જે નથી સમજાઈ રહ્યું એ સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું. કાકા સાચું કહું તો આજે પહેલી વાર મને તમારી વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. મારી સામે થતી હતી ને, હવે આ સોડા પાડતી અંદર બેઠી હશે એકલી. સંસ્કૃતિને જોઈને આજે મને જે તાડક થશે, આહા, જે તાડક થશે. संस्कृति बेटा, संस्कृति, संस्कृति, क्या जती रही तू पाछी संस्कृति? क्या? આ માધવને મારી ઉપર શંકા થવા લાગી છે. હવે એની શંકા વધે એની પહેલા મારે મારો ગેમ પ્લાન બદલવો પડશે. હવે આ ઇન્સ્પેક્ટરને મારું શું કામ પડ્યું? હેલો સર. બોલો. ડોક્ટરના ઘરેથી ફોન હતો એની વાઈફનો. એમના દીકરાને કોઈએ કિડનેપ કરી લીધો છે
અને એ પણ એમની આંખોની સામેથી. શું વાત કરે છે તું? અને હા સર, આ ડૉક્ટર પણ કોઈ છોકરી સાથે નીકળી ગયો. ને એની વાઈફને આ બધી વાત કોણે કરી? કોઈ એમના ઓળખીતા જોઈ ગયા હશે તો એમણે ઘરે ઇન્ફોર્મ કર્યું. એ છોકરી બીજું કોઈ નહીં પણ ઓલી સંસ્કૃતિ જ હશે. આ સંસ્કૃતિનો મારે બહુ જલ્દી કઈ રસ્તો કરવો જ પડશે. પણ એ નહીં સમજાયું કે એની સાથે ડોક્ટરને શું કામ એની સાથે લઈ ગઈ અને ક્યાં લઈ ગઈ. હજી પણ સમય છે સર, નહીં તો હું કેશવને જેમ શોધ્યા કરું છું ને એમ જ તમે પણ તમારા દીકરાને શોધવા માટે ભટક્યા કરશો. હું સાચું કહી રહ્યો છું, મને કઈ નથી ખબર. એમ? ઓકે દેન. હેલો, હા સાંભળ, તું છોકરાને મારી નાખ. ના ના ના, પ્લીઝ પ્લીઝ, હું કહું છું, બધું કહું છું, પ્લીઝ. ઓકે ઓકે વેટ, ફોન ચાલુ રાખો કે ફટાફટ બોલવા માટે. મને મારા દીકરાનો અવાજ સાંભળવો છે. સ્પીકર પર રાખું છું. હેલો 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 બેટા, પપ્પા પપ્પા તમે ક્યાં છો? આઈ એમ સોરી બેટા. પ્રાયશ્ચિત કરવાની પહેલી અને છેલ્લી તક. મેં જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું. મને પૈસાની જરૂર હતી. અભિમન્યુ આચાર્ય મને પૈસાની લાલચ આપી તો હું તૈયાર થઈ ગયો. શું કર્યું તમે? સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ફેસ સ્વોપ માટે. વોટ? ફેસ સ્વોપ? હા, એક્સિડન્ટ પછી કેશવ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો, એટલે મેં કેશવ અને મરેલા માધવના ફેસની અદલા બદલી કરી. માધવને કેશવ બનાવ્યો જે ઓલરેડી મરેલો હતો, અને કેશવને માધવ બનાવ્યો જે ઓલરેડી પોતાનું ભૂતકાળ ભૂલી ગયો હતો. Which means માધવ જ મારા કેશવ છે. યસ, એ રાતે હું ઇમરજન્સીમાં હતો. મેસેજ આવ્યો કે બે ગાડીનું એક્સિડન્ટ થયું હતું, એટલે હું ઇમરજન્સી વોર્ડમાં ગયો. મને એટલી જ ખબર હતી કે બે છોકરાઓને લાવવામાં આવે છે. થોડી વાર થઈ, બંનેને લાવવામાં આવ્યા. બંનેની ઇમરજન્સી ટ્રીટમેન્ટ શરૂ થઈ. બંનેની ટ્રીટમેન્ટ મેં જ ચાલુ કરાવી. માધવ બચે એવી કોઈ શક્યતા જ નહોતી, એટલે મેં ટીમને એમની જવાબદારી સોંપી. તરત કેશવની જવાબદારી લીધી. થોડી જ વારમાં માધવનું મોત થયું અને કેશવની સર્જરી સક્સેસફુલ થઈ. દ્વારકાધીશ, તમારી કૃપા. હું કોઈને કંઈ કહું એ પહેલા જ પોલીસ ઇન્સ્પેક્ટરે મને બહાર બોલાવ્યો, અને ત્યાં જ હું અભિમન્યુ આચાર્યને મળ્યો. મેં માધવના મોતની અને કેશવના મેમરી લોસની વાત કરી, અને અભિમન્યુ આચાર્યએ અમને બંનેને પૈસાની લાલચ આપી. તમને તમારા પૈસા મળી જશે. અને એટલે જ માધવનું ડેડ બોડી તમને રવાના કર્યું. સંસ્કૃતિ કોણ છે? કેશવ હોસ્પિટલમાં આવ્યો ત્યારથી એક જ નામ બોલતો હતો, સંસ્કૃતિ સંસ્કૃતિ.
ઓપરેશન વખતે પણ જેટલી વારે બહારમાં આવ્યો એટલી વાર તમારું જ નામ લીધું. હું કહેતી હતી મારા કેશવ જીવે છે. મને વિશ્વાસ હતો મારા કેશવ મને છોડીને ક્યાંય નહીં જાય. બીજું કોઈ હોય તો એનો જીવ ટકે જ નહીં. કેશવનું બચવું એક ચમત્કાર છે એવું કહીને તો ચાલે. જ્યારે હું માધવને મળી ત્યારે જ મને લાગતું કંઈક તો કનેક્શન છે જે મને કેશવની હાજરી દેખાડે છે. પણ અભિમન્યુ આચાર્યને ખબર પડશે કે મેં તમને બધું કીધું છે તો મને અને મારા ફેમિલીને જીવતા નહીં મૂકે. તમારું નામ ક્યાંય નહીં આવે. હવે હું અભિમન્યુ આચાર્યને પોલીસના હવાલે કરીશ. તમે એને ઓળખતા નથી. એ મહામાયા છે. અડધી સેકન્ડમાં પોલીસમાંથી બહાર આવી જશે. બહુ પાવરફુલ માણસ છે બેન. હું તમને પણ કહીશ બેન, તમે સાવચેત રહેજો. કંઈ નહીં થાય. નો સિરિયસલી કંઈ નહીં થાય. હા પણ કેશવને તો બધું નથી ખબર ને. એ તો બધું ભૂલી ગયો છે. ભલે ભૂલી ગયા હશે, બધું ભૂલી ગયા હશે, પણ અમારો પ્રેમ, અમારું બોન્ડિંગ નહીં. મારો દીકરો પ્લીઝ પ્લીઝ હવે એને છોડી દો ને. તમે ઘરે પહોંચશો એ પહેલા એ ઘરે પહોંચી જશે. થેન્ક યુ. બેટા કયો કલર? ઓરેન્જ ફ્લેવર. ઓરેન્જ. ભાઈ ઓરેન્જ. તમે આપો ત્યાં સુધી હું વાત કરી લઉં. હલો. હા સંસ્કૃતિ, શું અપડેટ? મંગળ, બધું રૂબરૂ કહું. પ્લીઝ તું ત્યાં સુધીમાં છોકરાને એની ઘરે મૂકી દે અને તું ફટાફટ ગગન મહેલ પહોંચ. હું એકલો? તું? ના, અત્યારે નહીં. મારે અગત્યના કામ માટે જવાનું છે. ત્યાં સુધીમાં પ્લીઝ પ્લીઝ મંગળ, તું ગગન મહેલમાં બધું સાચવી લઈશ. અરે પણ સંસ્કૃતિ થયું છે શું એ તો કે. ના મંગળ, પછી કહીશ. ત્યાં સુધીમાં પ્લીઝ પ્લીઝ તું છોકરાને ઘરે મૂકી આવ. ઓકે? અરે પણ મારી કેટલા થયા? કેશવ, હું તમને લેવા આવું છું. એટલે માધવ, તું નહીં જ માને, તારે ઓલી સંસ્કૃતિને મળવું જ છે. હાકા તમે સમજતા કેમ નથી? મારી માટે એને મળવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ એટલે ખૂબ જ. વાર્તા પૂરી. ચાલો આપણે એ છોકરીને મળવા એના ઘરે જશું. જાઓ. પણ એ છોકરી ક્યાં રહે છે એ કઈ રીતે ખબર પડશે? અભિમન્યુ આચાર્ય નામ છે મારું. માધવ આચાર્યનો કાકા. ને મારા દીકરા માટે થઈને જો એક છોકરીનું એડ્રેસ પણ ના શોધી શકું તો શું કામનો આ કાકા? જા માધવ, તૈયાર થઈ જા બેટા. ઠીક છે, તો હું આવું છું. તમે આ બધું શું કામ કરો છો? આપણે તો માધવને સંસ્કૃતિથી દૂર રાખવાનો છે ને? એ નહીં હતો. જો તે તારું કામ બરાબર કર્યું હોત ને તો આજે મારો આ પ્લાન બદલવો ન પડ્યો હોત. સર, હું શું કહું છું, મને થોડો સમય. થોડો સમય કેટલો સમય? અરે તે જેટલો સમય લીધો છે ને એટલા સમયમાં તો માણસ ચંદ્ર સુધી જઈને પાછો આવી જાય, અને તું એક આ માધવના મનમાં નથી ઘૂસી શકી. સર, હા, જાઓ, તૈયાર થઈ જાઓ. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કામ હોય ને ત્યારે જ આ નીરવ ફોન નથી ઉપાડતો.
હવે હું એને મેસેજ કરીને કેવી રીતે કહું કે પેલી સંસ્કૃતિ પાછી ઘર છોડીને ભાગી ગઈ છે? ત્યાં તેને ખબર પડી કે ભાગી ગઈ છે તો મારો જ વાંક કાઢશે. મારો વાંક શેનો કાઢે? હા, મેં તો મારું કામ બરાબર કર્યું, બરાબર સંસ્કૃતિને પૂરી હતી. હવે એ ભાગી ગઈ એમાં બહારથી મેં બારણું બંધ કર્યું હતું તો પણ સંસ્કૃતિ ભાગી કઈ રીતે? એક મિનિટ, મંગળ પણ ઘરમાં નથી. ક્યાંક મંગળે તો એને ભાગવામાં મદદ નહીં કરી હોય. ભાઈબા, હા, એમાં હું શું કહું છું કે આપણે સંસ્કૃતિના રૂમમાં એકવાર ચેક કરી લઈએ. ક્યાંક એને દવાની આડઅસર તો નહીં થઈ હોય ને? ના ના ગુરુ, એવું કંઈ નથી થયું. તું ચિંતા નહીં કર, મેં જોઈ લીધું છે. તો ભાઈબા, એણે બરાબર જમી તો લીધું છે ને? હા હા, એણે જમી પણ લીધું ને એ પાછી સૂઈ પણ ગઈ. તો વાંધો નહીં. પણ ભાઈબા, હું શું કહું છું કે તમે અહીંયા રહો, તમારે હેરાન થવાની જરૂર નથી. હું જઈને ચેક કરી આવું. એટલે શું છે કે મને નિરાંત થાય. શું માંડ્યું છે ગુરુ? હા, નાના છોકરા જેવું કેમ કરે છે? હા, સંસ્કૃતિ નાની કીકલી નથી કે એ કઈ આવું કરે. નાની કીકલીનો સવાલ નથી ભાઈબા, પણ સંસ્કૃતિ અત્યારે અહીંયા મા વિનાની એકલી છે ને, તો આપણી ફરજ છે ને કે આપણી જે ફરજ છે ને એ મેં જઈને પૂરી કરી લીધી છે. મેં જઈને જોઈ લીધું છે. સંસ્કૃતિ એકદમ બરાબર છે, એને કંઈ નથી કર્યું એવું. જો ગુરુ, તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસનો સવાલ નથી ભાઈબા, પણ શું છે કે એ એકલી રૂમમાં છે ને, તો ક્યાંક એણે આડું અવળું પગલું ન ભરી લીધું હોય. એ આડું અવળું પગલું ભરે એવી નથી, ભરાવી દે એવી છે તારી ભાણી. જો ગુરુ, ભાભીએ શું કહ્યું છે તું ભૂલી ગયો? હા, ખોટું કરવું નહીં અને ખરાબ વિચારવું નહીં. એટલે સંસ્કૃતિ એવું કંઈ કરશે નહીં અને તું એવું કંઈ ખરાબ વિચાર પણ નહીં. જા. હું કહેતી રહી, કોઈએ મારી વાત માની નહીં. મારી માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે મારા કેશવ જીવે છે. મારે એને પાછા લાવવાના છે. બેટા, માધવને આપવા જે દવા આપેલી એ આપી દીધી માધવ? ના, આપી દઉં છું. મુહૂર્ત જોવાનું છે આપણે. આ કઈ દવા છે કાકા? તને આરામ થઈ જાય એની માટે ડોક્ટર સાહેબે કીધેલું ને, ઈ દવા છે. હા, પણ કાકા, મારો દવાનો સમય તો સાંજનો છે ને અત્યારે કેવી રીતે? ના, દવાના ડોઝમાં ફેરબદલ થયો છે બેટા, એટલે લઈ એક કામ કર, મને આપી દે, હું આપી દઉં છું માધવને. હા, આપી દઉં. દાદીનો ફોન? હા દાદી. ક્યાં છે તું? હું ભાઈબંધ જોડે. કેમ, શું હતું? સંસ્કૃતિ પાછી સ્ટોર રૂમમાંથી ભાગી ગઈ છે. ઘરમાં બધા ટેન્શનમાં છે. તું સાચે સાચું કે તું ક્યાં છે? હું સુદામા ચોક છું, બસ હમણાં આવું જ છું ઘરે. સાચું કે સંસ્કૃતિ તારી ભેગી છે ને? સાચું કે સંસ્કૃતિ તારી ભેગી છે ને? હા, જરાય ખોટું નહીં બોલતો.
તને મારા સમ છે. હવે આટલી વાતમાં શું સંભમ ખાવાના દાદી? તમને વિશ્વાસ ના આવતો હોય ને તો એક કામ કરો, તમે મને વિડીયો કોલ કરો. છોડો, હું જ તમને વિડીયો કોલ કરું. ઉભા. ના રહેવા દે. તું જલ્દી ઘરે પાછો આવ. સંસ્કૃતિને શોધવી પડશે પાછી. હા, આવું છું. સંસ્કૃતિ, ફોન ઉપાડ. આજે ઘરમાં તારા નામની બૂમા બૂમ થઈ જવાની છે. સંસ્કૃતિ એની ભેગી નથી તો છે ક્યાં? અને આ કોણ છે જે એને ઘડી ઘડી ઘરમાંથી ભાગી જવામાં મદદ કરી રહ્યું છે?